તસ્કરોનો તરખાટ, દુકાનના ગલ્લામાંથી રૂપિયા કાઢીને ભાગ્યો ચોર. એક શખ્સ આવ્યો, ફાસ્ટફૂડની દુકાનનો ગલ્લો ખોલ્યો અને અંદરથી રૂપિયા લઈને ભાગી ગયો. ઘટના વડોદરા શહેરના જનમહલ ટ્રાન્સપોર્ટ હબની છે, જ્યાં મુસાફરના સ્વાંગમાં એક ચોર આવે છે. આમ તેમ જોયા બાદ ખાતરી કરે છે કે દુકાનમાં કાઉન્ટર પર કોઈ હાજર નથી. એનો ફાયદો ઉઠાવીને તરત જ ગલ્લો ખોલે છે અને તેમાં રહેલા રૂપિયા લઈને રફુચક્કર થઈ જાય છે. તો શહેરના અકોટામાં કાપડની દુકાનમાં પણ ચોરી થઈ. ભગવાનના ફોટાને સીસીટીવી આગળ મૂકી ચોરી કરી. તસ્કરો દુકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા. અજાણ્યા તસ્કરો મોટો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા છે. બીજી તરફ હોસ્પિટલમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. ગોત્રી GMERS હોસ્પિટલમાં ચોરી થઈ હતી. સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલની ચોરી કરતા 3 શખ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયા. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સજા થવાના બદલે પોતાનું સામાનનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ છે. સિક્યુરિટી દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી નહીં રખાતી હોવાનું સામે આવ્યું. 6 દિવસ બાદ ગોંડલ યાર્ડ ખુલતા જણસીઓથી છલકાયું. માર્ચ એન્ડિંગના કારણે 6 દિવસ બંધ રહ્યા બાદ ફરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું. યાર્ડ ચાલુ થતાં વિવિધ જણસીઓથી યાર્ડ છલકાયું હતું. 6 દિવસ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચ્યા હતા, જેથી યાર્ડમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી. દાણા, ઘઉં, લસણ, લાલ ડુંગળી સહિત જણસીઓની મબલક આવક થઈ હતી. મોટા પ્રમાણમાં જણસીઓની આવક થતાં હરાજી શરૂ કરવામાં આવી. દાણાની 2.25 લાખથી વધુ ગુણીની આવક થઈ. હરાજીમાં દાણાના 20 કિલોના ભાવ 1100 થી 1900 સુધીના બોલાયા. ઉપરાંત ઘઉંના 20 કિલોના 470 થી 650 સુધીનો ભાવ બોલાયો. યાર્ડના સત્તાધીશો દ્વારા હાલ ઘઉં અને દાણાને લઈ અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સદંતર બંધ કરવામાં આવી. આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસનો જોવા મળ્યો જાદુ. આણંદ જિલ્લાના આંકલાવમાં APMCની ચૂંટણી એક તરફી જોવા મળી. કોંગ્રેસ પ્રેરિત પેનલના 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી. કોંગ્રેસ પેનલના 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. ફોર્મ પરત ખેંચતા 10 ઉમેદવારોની બિનહરીફ જીત થઈ. APMCની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ન મળ્યો. ગત 27 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવાની આખરી તારીખ હતી, જ્યારે 28 માર્ચે ફોર્મ ચકાસણીમાં 12 ફોર્મ મંજૂર થયા હતા. કોંગ્રેસે APMCમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો. આજથી નેશનલ હાઈવે નંબર 48 પર ટોલના ભાવ વધ્યા. મોંઘવારીના માર વચ્ચે વાહન ચાલકોને ટોલના ભાવ વધારાનો ઝટકો લાગ્યો છે. નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરિયાજ ટોલમાં આજથી ભાવ વધારો કરાયો. બોરિયાજમાં માત્ર 4.5 મહિના ફરી ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો. નવેમ્બર માસમાં 70% જેટલો તોતિંગ વધારો કર્યા બાદ પુનઃ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવતા વાહન ચાલકોમાં વિરોધ વધ્યો છે. આજથી નવા દર લાગુ કરવામાં આવ્યા છે. લાઇટ મોટર વ્હીકલના 115ની જગ્યાએ 120 રૂપિયા ચૂકવવાના રહેશે. કમર્શિયલ વ્હીકલને 190ની જગ્યાએ 195 રૂપિયા ચૂકવવા પડશે. બસ અને ટ્રકને 395ની જગ્યાએ 410 ચૂકવવાના રહેશે. મલ્ટી એક્સેલ વાહનોના 620ની જગ્યાએ 640 અને મોટા વાહનોના 755ની જગ્યાએ 780 રૂપિયા ચૂકવવાના રહેશે. નેશનલ હાઈવે ઓથોરિટીના નિર્ણયથી ટોલ નાકાથી પસાર થતા 30,000 વાહનોને અસર થશે. સુરત રેલવે સ્ટેશન પર બંધ કરાયેલા પ્લેટફોર્મ 2 અને 3 ફરી શરૂ થયા. સુરત રેલવે સ્ટેશન પર બંધ કરાયેલા પ્લેટફોર્મ 2 અને 3 ફરી શરૂ કરવામાં આવ્યા. આ પ્લેટફોર્મ છેલ્લા 3 મહિનાથી બંધ હતા. ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવા ચાલી રહેલી કામગીરી અંતર્ગત પ્લેટફોર્મની કામગીરી પૂર્ણ થતાં પુનઃ શરૂ કરાયા. પ્લેટફોર્મ બંધ હોવાથી 115 જેટલી ટ્રેનોને ઉધના સ્ટેશન ડાયવર્ટ કરાઈ, જેથી મુસાફરોને હાલાકી પડી રહી હતી. સુરતથી મુંબઈ તરફ જતા મુસાફરોને ઉધના રેલવે સ્ટેશન સુધી લંબાવવું પડતું હતું. જોકે પ્લેટફોર્મ શરૂ કરાતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. સુરતમાં મચ્છર પર થઈ એર સ્ટ્રાઇક. સુરતમાં હવે મચ્છરોનું આવી બન્યું છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ રીતે ડ્રોનની મદદથી મચ્છરોનો ખાત્મો કરવાની શરૂઆત રાંદેર ઝોન વિસ્તારના ભેસાણ ગામથી કરાઈ છે. પાલ, પાલનપોર, ભેસાણ અને જહાંગીરાબાદના નાગરિકોએ મચ્છરોના અતિશય ત્રાસની ફરિયાદ કર્યા બાદ તંત્રે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કર્યો. મેયર ઉપરાંત અધિકારીઓ પણ ડ્રોનથી દવા છંટકાવનો ડેમો જોવા પહોંચ્યા હતા. મેયરે કહ્યું કે જ્યાં કર્મચારી પહોંચી નથી શકતા એવા વિસ્તારમાં મચ્છરના બ્રીડિંગ શોધીને તેના ખાત્મા માટે દવા છાંટવામાં આવશે. વડોદરામાં 4 વર્ષના બાળક પર અત્યાચાર મુદ્દે પોલીસે શરૂ કરી તપાસ. વડોદરામાં 4 વર્ષના બાળક પર અત્યાચારને લઈને ખળભળાટ મચી ગયો છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હવે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરે પહોંચી પોલીસે પંચનામું કર્યું. બાળકના પરિવારને સાથે રાખી પંચનામું કરાયું. સાથે ડોક્ટર મીરા સહાયક સામે ગુનો નોંધાયો છે. બાળકને પટકી પગ પર બેસાડી ડરાવ્યો હતો. વડોદરામાં ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં સેન્ટરની ડોક્ટર મીરા રડી રહેલા 4 વર્ષના બાળકને જોરથી ખૂણામાં પછાડીને માર્યો હતો. પછી તેના પગ માથે બેસી ગઈ હતી. બાળકે ચૂપ થઈ જવા માટે ધમકાવ્યો હતો. અહીં ભોગ બનનાર બાળક સરખું બોલી શકતું ન હોવાથી સામાન્ય બાળકની જેમ તેનો વિકાસ થાય એ માટે તેના માતા પિતાએ ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂક્યું હતું. 3 મહિનાના 39,000 રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ અહીં તો બાળકનો વિકાસ થવાને બદલે તેના બાળપણને રૂંધવાનો પ્રયાસ થતો દેખાયો.
ભરૂચવાસીઓ હેલ્મેટ પહેરીને નીકળજો, હેલ્મેટ વગર ફરનારા પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાશે. ભરૂચ જિલ્લામાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડાએ તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કર્યું હતું. હવે ભરૂચ શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે. જાડેશ્વર ચોકડી નજીક જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ BL મહેરિયા અને ડેનિશ ક્રિશ્ચિયન સહિતના કર્મચારીઓએ ચેકિંગ કર્યું. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ મથકની ટીમ 4 રસ્તા પર ચેકિંગ કરી રહી છે. મહિલાઓ સહિત તમામ 2 વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા 1 અઠવાડિયા સુધી આ ડ્રાઈવ ચલાવવામાં આવશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કડક ચેકિંગ કરવામાં આવશે. ભાવનગરમાં 2 માસમાં 1110 વાહન ચાલકો દંડાયા, 54 લાખનો દંડ વસૂલાયો. ભાવનગરવાસીઓએ 2 માસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2.5 કરોડ રૂપિયાનો દંડ ભર્યો. અકસ્માતોને નિવારવા